છે બનાસકાંઠાથી સમાચાર, તેની તરફ પર નજર કરી લઈશું। બનાસકાંઠાથી સમાચાર, સૌપુરા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી આવતું નથી, તેનાથી ખેડૂતો પરેશાન। કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી પણ સામે આવી છે। પાણી વગર બિયારણ, ખાતર અને ખેડ પણ માથે પડે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આખી રાત રાહ જોયા બાદ કેનાલમાં પાણી ન આવતા વિડીયો બનાવ્યો હતો। ખેડૂતની ચીમકીનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અને ગામ વાસડાના માયનર એકના ખેડૂત બોલો છું। આ કેનાલમાં પાણી આવતું નથી। આ બધે ઝીરો પોષણ મેલ્યું છે, પણ હજી સુધી પાણી આ કેનાલ બની ત્યાંથી આ દાડા સુધી હજી સુધી કોઈ દાડો પાણી આવતું પૂરું પાણી મળતું નથી। બિલકુલ હમણાંથી તો બિલકુલ વણનો સબલમાં તો હજી સુધી પાણી આવ્યું નથી। 2 મહિના થઈ ગયા પણ હજી પાણી ભાળ્યું નથી। અને આ ક્ષેત્રમાં બધે ઝીરો પોષણ મેલ્યું છે। ખર્ચો કર્યો, ટ્રેક્ટર છેડાયા, બિયારણ પોષણ, ખાતર પોષણ, આવું બધું આ ખર્ચો કરી મેલ્યો હતો। નર્મદાને વિશ્વાસ છે, નર્મદાએ હજી સુધી પાણી તો પહોંચાડ્યું નહીં। હવે અમારે કાં તો આત્મહત્યા કર્યા સિવાયનો બીજો કોઈ અમારે રસ્તો નથી। કાં તો અમને પાણી પહોંચાડે ને કે આ બધું ફેદી નાખ્યું, નાશમાં ઉઠલો કરીને બધું નાસી હાલે।